નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે મહત્ત્વની વાતચીત કરવી છે કે કપાસ અને મગફળીના ભાવતાલ અત્યારે જે સ્થગિત થઈ ગયા છે એ કેટલા ભાવતાલ છે અને આગામી સમયમાં આ મગફળી અને કપાસના ભાવતાલ વધવાના છે કે નથી વધવાના, એની ઘણા બધા ખેડૂત મિત્રોને માહિતી મેળવી હતી, એટલા માટે આપણે આ વિડીયો ક્રિએટ કરીએ છીએ। તો કપાસ અને મગફળીના ભાવના અનુસંધાને આપણે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને વધારે તમને ખ્યાલ આવે કે શા માટે અત્યારે આ બંનેની બજાર સ્થગિત છે। તો એની વિશે વાત આપણે કરવાના છીએ। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરજો। વાલા ખેડૂત મિત્રો, મહત્વના બે પાક એટલે કે કપાસ અને મગફળી। તો કપાસની વાતચીત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક પડેલો છે, મગફળીની વાતચીત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો પાસે મગફળીનો પણ સ્ટોક પડેલો છે। તો આ કપાસ અને મગફળીના ભાવતાલની વચ્ચે જો વાત કરીએ તો કપાસના સરેરાશ ભાવતાલ 1200 રૂપિયાથી લઈને 1450 1500 રૂપિયા સુધીના જઈ રહ્યા છે। મગફળીના ભાવતાલની વાતચીત કરીએ તો એ પણ 1200 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધીની મગફળીના ભાવતાલ જઈ રહ્યા છે। ગામડામાં કેટલા વેપારીઓ જે છે એ કેટલા ભાવથી કપાસ ખરીદે તો એની વાતચીત કરીએ તો 1400 થી 1450 રૂપિયા આસપાસ ખરીદે છે અને મગફળી 1275 રૂપિયા આજુબાજુ, 1350 રૂપિયા આજુબાજુ ખરીદી શકે છે। હવે આ બંનેની બજાર સ્થિરતાની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો બંનેની લેવાલીમાં જોવા જઈએ તો કપાસમાં ધીરે ધીરે કોટન મંદીનો માહોલ છવાઈ રહ્યો છે અને મગફળીમાં પણ એવું જ કંઈક દેખાઈ રહ્યું છે કે તેલીબિયાના કારણે મગફળીના તેલમાં પણ અત્યારે કાંઈ એવો ખાસો એવો વધારો જોવા નથી મળી રહ્યો કે ભાઈ સારા એવા મગફળીના ભાવતાલ થાય। ક્યાંક ને ક્યાંક આ બંને ફેક્ટરને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે મગફળી અને કપાસના ભાવતાલ સ્થગિત જોવા મળે છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારી રહ્યા છે કે ભાઈ વાવણી થવાની છે તો અમારે આ પાક વાવવા કે ન વાવવા, એની માટે આપણે આગળ વિડીયો બનાવેલો છે, પણ આ જે બજાર ભાવ છે એમાં એવું નથી લાગી રહ્યું કે ભાઈ આના ભાવતાલ સારા એવા થઈ શકે। એટલે કે મગફળીની વાતચીત કરીએ તો મગફળીમાં એવું નથી લાગી રહ્યું કે એના 1400 રૂપિયા ભાવતાલ થઈ શકે અને કપાસમાં પણ એવું નથી લાગી રહ્યું કે 1600 રૂપિયા ઉપર કપાસની બજાર ટપી જાય। એટલે જે ખેડૂત મિત્રોને મગફળી અથવા તો કપાસ વેચવા છે એને આ ભાવતાલ સારા એવા લાગે તો આસાનીથી માર્કેટમાં વેચી શકે છે, જેથી કરીને આપણા સમયનું નુકસાન ઓછું જાય અને જે પાક બગડવાનો હોય એ ઓછો બગડે અને સાથે સારા એવા ભાવતાલની સાપેક્ષમાં આપણે ના જઈ શકીએ પણ જેટલા ટકી રહેલા ભાવતાલ છે એમાં આપણે લાભો લઈ લઈએ અને સાથે આપણે મગફળી અને કપાસ આસાનીથી વેચી શકીએ। તો આ રીતની ખેડૂત મિત્રો મંતવ્ય છે, પછી જે રીતે આપણે વિચારીએ એ રીતે। તો આવી જ રીતે જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।